ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વાત વડોદરાની કરીએ. અહીં કોરોના સંક્રમણને લઈ મહાનગરપાલિકાની ટીમ એક્શન મોડમાં છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર ફતેગંજ વિસ્તારમાં આવેલો 7 સીઝ સહિત 6 મોલ અને 80 જેટલી દુકાનોને કોર્પોરેશનની ટીમે સીલ કરી. સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાના નિયમોના ભંગ બદલ 3 દિવસ માટે મોલ સીઝ કરાયો છે. શહેરના મંગળ બજાર અને એમજી રોડની 3000 દુકાનો બંધ કરાવવામાં આવી. બંને સ્થળો પર દુકાન ખોલાશે તો 50,000નો દંડ કોર્પોરેશન ફટકારશે. આ તરફ સ્ટેશન વિસ્તારની બહાર આવેલ કડક બજારના 300 જેટલા દુકાનદારોએ પણ સ્વયંભૂ બંધ પાળ્યો. કોરોનાના કેસમાં વધારો થતાં દુકાનદારોએ શનિ રવિ દુકાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વડોદરામાં કોર્પોરેશન તંત્ર એલર્ટ બન્યું છે અને અત્યારે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે 7 સીઝ મોલ છે. પોલીસ સુરક્ષા સાથે વડોદરા કોર્પોરેશન વહીવટી તંત્ર વોર્ડ 7ની ટીમ પહોંચી છે અને અહીંયા 7 સીઝ મોલને અત્યારે સીલ કરાઈ રહ્યો છે. વડોદરામાં વાત કરીએ તો આ પહેલા 5 મોલ સીલ કરવામાં આવ્યા છે. રિલાયન્સ મોલ સહિત આપ જોઈ શકો છો અત્યારે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પોલીસ સુરક્ષા સાથે અધિકારીઓ પણ પહોંચ્યા છે. આ પહેલા બરોડા સેન્ટ્રલ મોલ, ઇનોર બીટ મોલ, રિલાયન્સ મોલ સહિત ઈવા મોલને સીલ કરી દેવામાં આવી છે. 73 દુકાનો ગઈકાલે સીલ કરાઈ હતી. ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે જે રીતે સીલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ સુરક્ષા ખાસ રાખવામાં આવી છે એટલા માટે કે અહીંયાથી સહયોગ મળી રહે. જો સહયોગ નહીં મળે તો પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. આપ જોઈ શકો છો કે અહીંયા સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ 7 દ્વારા 7 સીઝ મોલ ફતેગંજ ને અહીંયા સીલ કરવામાં આવ્યું છે અને બંધ કરવામાં આવ્યું છે. સાથે આગામી 3 દિવસ સુધી આ મોલ બંધ રહેશે. ત્યારે મુખ્ય અધિકારી પણ આપણી સાથે છે. સાથે સીલ મારવાની જે કામગીરી છે તે પણ ચાલી રહી છે. તુવેર સાહેબ સાથે સુરેશ તુવેર અધિકારી આપણી સાથે છે. તેમની સાથે વાત કરવાની કોશિશ કરીએ. સાહેબ, શું કહેશો? 5 મોલ તો પહેલા જ બંધ કરાયા હતા, અત્યારે 7 સીઝ મોલ પહોંચ્યા છો. આજરોજ વડોદરા મહાનગરપાલિકાના તમામ વહીવટી વોર્ડ દ્વારા 2 ટીમો કાર્યરત છે. એના ભાગરૂપે આજરોજ વોર્ડ નંબર 7 દ્વારા ફતેગંજ વિસ્તારમાં આવેલ 7 સીઝ મોલને આપણે આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તેના ભાગરૂપે આપણે આજરોજ 7 સીઝ મોલને સીલ કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને લઈને વડોદરા કોર્પોરેશન તંત્ર એલર્ટ બન્યું છે. ગઈકાલે મંગલ બજાર સહિતના મોટા બજારો બંધ કરાયા હતા, પરંતુ કડક બજાર રેલવે સ્ટેશન બહાર જે છે તેઓએ પોતે સ્વયંભૂ બંધ પાડ્યો છે. એક કહી શકાય કે યોગ્ય નિર્ણય, સહયોગ દુકાનદારો વેપારીઓનો તંત્રને મળતો દેખાઈ રહ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો કે આ કડક બજાર છે ને અહીંયા 300 થી વધુ આ પ્રકારની દુકાનો છે અને તમામ વેપારીઓએ આપ જોઈ શકો છો કે જડબે સલાક અહીંયા બંધ પાડ્યો છે, સહયોગ કર્યો છે. પોતે જ સહયોગ કરીને દુકાનો બંધ રાખી છે. કેમ કે તંત્રએ પણ જે રીતે તેમની સાથે વાત કરી હતી તેમણે પણ સહયોગ કર્યો છે. આ સિવાય અનેક બજારો એટલે કે મંગલ બજાર ગઈકાલે બંધ કરવામાં આવ્યું, સાથે મહત્વના બજારો બંધ કરવામાં આવ્યા. અહીંયા કેટલાક વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, આપણે પોતે સહયોગ કરીને આ બંધ પાડવામાં સહયોગ કર્યો છે, શું કહેશો? સહયોગ છે એટલું સારું છે, બંધ બી બરાબર છે. આના હિસાબે કોરોનાના થોડા કેસીસને થોડું સંક્રમણ ઓછું થશે અને જરૂરિયાતની વસ્તુ જેમ કે દૂધની દુકાન, મેડિકલ સ્ટોર એ તો ખુલ્લું રહેવું જોઈએ સાહેબ. મોટી સંખ્યામાં લોકો વીકેન્ડ એટલે શનિવારને રજાના દિવસે પણ આવતા હોય છે, તેને લઈને સહયોગ પણ જરૂરી બનો છો માનો? શનિ રવિ માટે તો મારી ઈચ્છા છે કે ટોટલી કર્ફ્યુ લગાવી દેવું જોઈએ. અહીંયા જે વેપારી છે તે પણ વાત કરી રહ્યા છે કે શનિ રવિ, કેમ કે વીકેન્ડ અને રવિવાર એટલે રજાના દિવસે ભરપૂર લોકો આવતા હોય છે અને જેને લઈને કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે. કોર્પોરેશન તંત્ર તો એલર્ટ છે જ. 5 મોલ સીલ કરી દીધા, 73 દુકાનો સીલ કરી દીધી. મોટા જે બજારો છે ત્યાં સ્પષ્ટ માહિતી આપી છે. ખાસ કરીને મંગલ બજાર અને એમજી રોડ પર જો દુકાન ખોલી તો 50,000 રૂપિયા સુધીનો દંડની જોગવાઈ કરી દેવામાં આવી છે. આવા સંજોગોની અંદર વડોદરામાં કડક બજારના 300 થી વધુ દુકાનદાર અને વેપારીઓનો અનોખો સહયોગ અને તેમણે પોતે બંધ પાડી અને કોરોના સંક્રમણ ન ફેલાય તેમાં કહી શકાય કે સીધી રીતે તેઓ અહીંયા મદદગાર સાબિત થઈ રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.